હું જાતે જળ ભરી આવીશ, પછી જળ લઈશ. સાસુ કે કેટલા બધા પુણ્ય કર્યા હશે કે આવી વહુ મળી. ઓલો ગોરધન કે આપણું તો જીવન સુધરી ગયો. ગોપી કે ત્યાં જળ ભરવા એટલે જવું છે કે કાનોડાનું મુખારવિંદના દર્શન કર્યા સિવાય મારે મોઢામાં જળ નાખવું. માં કે ઉભી રે, તાર નણંદ આવે, તાર જેઠાણી આવે. એ કે માં મારો નિયમ છે. એ કે શું? એ કે એકલી જાઉં તો મને યમુનાજીનો કિનારો મળે કે નહીં? જો મળી જાય ને તો મારો પ્રેમ તમારા બધા તરફ સાચો, નહીંતર ખોટો. માં કે ઓ મારી વહુ તો જુઓ, આખા ગોકુળમાં કોઈની વહુ આવી ન હોય. ઠાકોરજીનો તાપ સમજી ગયા. ગોપી જેવી બાર બેડું લઈને નીકળી. હવે 4 રસ્તા આવ્યા, ક્યાં જાય? આપણા જીવનમાં પણ ઘણીવાર આવા 4 રસ્તા આવે છે. મૂંઝાઈ જઈએ, શું કરવું? પણ જો જળ ભરવા યમુના કિનારે જાય ને તો રસ્તો ઠાકોરજી બતાવ્યા વિના ના રે. હવે ગોપી વિચાર કરવા માંડી, આમ જાઉં કે આમ જાઉં. ત્યાં રસ્તામાં ગોરધનનો ભાઈબંધ મળ્યો. આને ઘૂંઘટ તાણ્યો તો. એ કે ભાભી આજે પરણીને આવ્યા એ જ નહીં કે જો ને હાથમાં હજી મહેંદી. હવે બોલાય તો નહીં એટલે આમ લાજ કાઢીને ઊભી રહી ગઈ. એ કે રસ્તો બતાવું? ગોપી કે મને તો એક જ રસ્તો બતાવે, આખી દુનિયાનો રસ્તો મારે કામનો. પ્રભુ પાછળ ઊભા ઊભા બધુંય સાંભળતા હતા, એનો તાપ જોતા હતા. અને જેવો પેલો ગયો એટલે કહ્યું, લાવ તારું બેડું તારે યમુના જળ ભરવા. યમુનાજી જવાની જરૂર નથી, તને મારા સ્નેહના પ્રેમના ઘડા ભરી દઉં કે તારે ક્યારેય મારાથી ને છૂટું પડવું પડે. અને ઘરે આવી પછી એણે કહ્યું, પ્રભુએ જળ ભરી દીધું, પ્રભુએ જળ પાયું. અને ઘરે આવીને બધાને કહ્યું કે હવે હું જળ પીશ. સાસુ તો ત્યારથી જ વખાણ કરવા માંડ્યા. ઓલી કે આ કોના માટે કરું તમને ક્યાં ખબર છે? પછી કે હવે દીવો કરવાનો. તો ગોકુળમાં નંદબાવા મુખ્ય હતા. ત્યાં એવો નિયમ, આપણે સ્વિચ પાડી દીધી એવું નહીં. પેલા દીવા હતા, ફાનસ હતા, જૂના માણસોને ખબર હોય. એટલે સાસુએ કહ્યું કે હવે તું અહીંયા રહે, હું નંદબાવાને ડેલીએ દીપક પ્રગટાઈ આવું. એ કે ના માં, હવે હું આવી ગઈ, હવે તમારે ક્યાંય જવાય. અને એમાં નંદબાવાને ડેલીએ તો તમારે નો જ જવાય ને, મારે જ જવાય ને. સમજાયું મારા વાલા? માં કે મને ગાળો દે કે 9 દી તો ઢેલના પગે રાતા હોય. એ કે માં આપણે દુનિયાને સાંભળશું ને તો તમે સાસુ બનશો ને હું વહુ બનશું. આપણે તો સખી, તમે મારા સખી ને હું તમારી બેનપણી, આપણે કોઈનું સાંભળવાનું નહીં. હું નંદબાવાને ડેલીએ જાઉં. માં તો કે ઊભી રે, નજર ઉતારી દઉં મારી વહુને, કોકની નજર ન લાગી જાય. ગોપી કે હું શેના માટે આવી છું એ તમને ખબર નથી. અને ગોપી નંદબાવાની ડેલીએ દીપક પ્રગટાવવા ગઈ તો લાઈન લાગી હતી. ગામના બધા જ આવ્યા હતા. દીપક પ્રગટાવે અને ઘરે જઈને બધા દીવા કરે. તો આ ગોપીનો વારો આવે ને તો એ પાછળ વહી જાય. એટલે બધા કે નહીં બ્યાહ કે આવી ક્યાં, કોની વહુ છો, મું દિખાય હુઈ ક્યાં, ગૂંગી હો. ઠાકોરજી સિવાય એને કોઈ હારે બોલવું નહોતું. સવાર સુધી પ્રભુના મુખથી જ વાત સાંભળ. હવે છેલ્લે વારો આવ્યો એટલે યશોદાજીએ કહ્યું, નાટી નાટી છે, બાંઠકી હતી મારી જેમ. હવે દીવો ઉપર અને ગોપીનો હાઈટ ઓછી એટલે પાટલા ઉપર ચડીને દીવો કરવા ગઈ. હવે ઠાકોરજી બધું જુએ. હવે ગોપીએ વિચાર કર્યો, બધી લાઈન પૂરી થઈ, હવે મારી પાછળ કોઈ નથી.
પણ ઠાકોરજીના મુખારવિંદના દર્શન ના થાય ત્યાં સુધી નંદ બાવાની ડેલીએથી પાછું જાવું. એટલે દીવો કરીને જેવી આવી ફૂંક મારી દીધી. વળી પાછી યશોદાજી કે હવે મને દીવો લઈ જવા દે કે તું કરે ને. એ કે માં પાછો ઠરી ગયો, વાયરો આવ્યો ને કે કરી લે. પાછો કર્યો, ઠેસ વગાડી ને પડી. માં કે અરે શું થયું? એ કે માં ઠેસ વાઈ ગઈ. એ કે લાવ હવે હું તને દઉં. ના ના માં તમે રહેવા દો. કોની રાહ જોતી હતી? ઠાકોરજીને મજા આવતી હતી કે આનો તાપ કેટલો છે. વળી પાછી દીવો કરવા ગઈ તો દાજી ગઈ. એને દાજવું તું, પણ પ્રભુના મુખારવિંદના દર્શન કર્યા વિના બહાર નીકળવું. ત્યારે ઠાકોરજીએ કહ્યું, માં નવી ગોપી કોણ આવી છે? હવે બધી ખબર છે. જાન કર ભી જો અંજાના બને વો પ્રભુ. ત્યારે માએ કહ્યું, જાને લાલા. ઈ કે આ નવી પૈણીને આવી છે ને હાવ આને કાંઈ ખબર જ નથી પડતી. એ કે માં તમે કરી આવી દો ને. ઓલી ગોપીને એવી પેટમાં તેલ રેડાણું. એ કે અહીંયા 4 વાર ઠાઈ રહ્યા, હવે આપ તો પધારો. માં કે ના લાલા, મારે તો આ રસોડામાં જો બધું વાળોની તૈયારી કરવી છે. આપણે સાંજે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો બ્યારોનું કીર્તન આવે છે, દૂધનું કીર્તન આવે. દૂધ પીવત નાથ હસ હસ ત્યારે ઠાકોરજી આવ્યા. માં અંદર રસોઈ કરતા હતા. રોહિણીજી બ્યારોની બધી તૈયારી સાચતા હતા. નંદ બાવા હજી આવ્યા નહોતા. દાવજી એનામાં મસ્ત હતા. ગાયો પ્રભુ ચરાવીને આવ્યા હતા, એટલે ગાયો પ્રસન્નતાથી ને બેઠી હતી. અને બછરા બધા એવા રાજી થઈને ગાયોની સોડમાં હતા. ચારે બાજુ વાતાવરણ શાંત હતું. ત્યારે પ્રભુએ આવીને કહ્યું, એ બાવરી ગોપી, આ અંધારું કેમ છે? ત્યારે ગોપીએ જવાબ આપ્યો, બધા જ સાંભળજો મારા વાલા. ગોપીએ એક જ વાક્ય કહ્યું, પ્રભુ, ભૂતલ પર જન્મ લઈને જ્યાં સુધી આપ અમારા હૃદયમાં દીપક ના પ્રગટાવો ત્યાં સુધી અંધારા જ છે. ખરું ખોટું? અને પ્રભુએ દીપક પ્રગટાવીને એના હાથમાં દીધો અને ગોપીનું ઘૂંઘટ ખોલીને કહ્યું, સાંભળ, મેં આ દીપક પ્રગટાવીને તારી મુંહ દેખાઈ કરી લીધી. ત્યાં માં બહાર આવ્યા. કોની યારે વાતું કરસ આટલી બધી? આ નવી પરણીને આવી કોની હોવ છે? મને તો કાંઈ ખબર નથી. બધી ખબર છે. આવો પ્રેમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય ક્યારેય કોઈ કરે નહીં. કરે મારા વાલા? ત્યારે માએ કહ્યું, લાલા, આ નઈ બ્યાહ આવી છે તો એને ખોળામાં કાંઈક આપતો ખરો. પ્રભુ કે શું આપું? માં એ કે જો આજે જ કે મેં લડવા બનાવ્યા. જા. ઠાકોરજી અંદરથી લડવા લઈ આવ્યા. ગોપીને કે ખોળો ધર. ગોપી આમ કરી દીધું. ના. પ્રભુએ કીધું ખોળો ધર. પ્રભુ સમજી ગયા કે આ અધરામૃત વિના જશે. પ્રભુએ લડવા પોતાનું અધરામૃત કરીને ગોપીના મુખમાં દીધું. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ. તો આ બધી વાતો, આ બધા પ્રસંગો કેમ ગમે છે? આજે તમારા બધાના ઘરે કામ છે ને, આ નાની નાની છોકરીઓ આવે છે.
કાલે એક દીકરાનો ફોન પોરબંદરથી, ઓલો 9માં ભણતો તે છોકરો પોરબંદર ને એને તમે હતા ને? હા, મને ગામનું નામ તમે હતા ને? પોરબંદરથી 9માંથી 10માં આવ્યો એ દીકરાનો ફોન આવ્યો. એ કે ઈલાંટી મેં એટલે ફોન કર્યો કે હું રાતના, મને આ લોકો ગમે એટલી ના પાડે કે હવે તારે 10મું છે તો 1 કલાક રોજ સત્સંગમાં ના બગાડ. મારે એને કેમ સમજાવવું કે 24 કલાકમાં હું 1 કલાક જ સુધારું છું, બાકી 23 કલાક સુધારી શકતો. તો મેં તે ફોન કેમ કર્યો ત્યારે હવે તમે બધા જ સાંભળો. ઈલાંટી મારે મારા મનની વાત કરવી છે, અત્યારે કોઈ જ નથી. તમે ત્યાં ગુસાઈજી પાસે છો, ગુસાઈજીની સન્મુખ છો. ગુસાઈજી પરમ દયાળ છે. અમે તો વિનંતી કરી, પણ તમે કાનંતી કરો ને કે અમારા ઘરે ઠાકોરજી પુશ થઈને જલ્દી આવી જાય તો અમે સનાત થઈ જઈએ. આ બધા સાક્ષી. કયું તે કે નહોતું કહ્યું? તો મેં કીધું શેની વાર છે? એ કે મારા મમ્મીને આપું એની વાર છે. સમજી ગયા? ના ઘરમાં નાના છોકરા માને આગ્રહ કરે ઠાકોરજી પૂછ કરાવ. એકવાર પ્રભુને ઘરમાં આવવા દો, પછી તમારે ને મારે જરાય ચિંતા કરવાની જરૂર. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. હવે એક નાની વાત કરીને આપણે પૂરું કરીએ. તમારે બધાને મોડું થશે તો મારે તો સવાર સુધી બેહવું છે. આમાં કેટલાને સવાર સુધી બેસવું છે? વિડીયોમાં લઈ લેજો એટલે કોઈ જાય નહીં. જો વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. આપણે બધા આનંદ કરવા. હું ક્યાંક અકળાઈ જાઉં છું કામ ખબર છે? જ્યાં લીલા ચાલુ હોય અને કોઈ આમ આડોવડું કરે ને તો લીલા ખંડિત થઈ જાય. તમે એવું માનો છો કે પ્રભુ અહીં નથી બિરાજતા? એકવાર નારદજીએ પૂછ્યું, એ કે પ્રભુ આપનું સરનામું પાક્કું આપો, આ તમારું કાંઈ નક્કી નહીં. આ એક જ ભગવાન આવો એને બધું કહી શકાય. એને 2 બાપવાળો કહેવાય. એને આવડી દેવાય કે તારા કુંતા ભુવા તો જો કુંવારા માં બન્યા હતા, તારા આ દ્રૌપદી 5 પતિ. આવો પ્રભુ હોય જેના, અને છતાંય ઠાકોરજી હસીને આપણને વાલ કરે. અરે ઘરમાં કોકને સેટ ટોન્ટ ન મારજો, પછી જોજો સાસુઓનું માન ન કહેવાય. સમજી ગયા બધા? વાત શેની કરતા હતા? હા, નારદજીએ પ્રભુને કહ્યું, એ કે હવે સાચું સરનામું આપો. ઘડીક થાય તો એ કે ગોલોકમાં આવો, ઘડીક થાય તો નિકુંજમાં આવો, ઘડીક થાય તો કુંજમાં. તો મારે અર્જન્ટ કામ હોય તો ક્યાં મળવું? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, બધાય સાંભળજો. નારદ, તારે મારું કાયમું સરનામું જોતું હોય ને તો જ્યાં મારા વૈષ્ણવ મારા ગુણાનું વાત કરતા હોય ત્યાં હું સાંભળું ને સાંભળું જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું તમને પ્રત્યક્ષ ઉદાહરણ આપું. 1 મિનિટ લવ. તો ઠાકોરજી સાક્ષાત સત્સંગ થતો હોય ત્યાં 500% બિરાજે છે. આપણે લોકો સેવા પહોંચી લઈએ, સત્સંગ કરી લઈએ, ક્યાંય પાઠ કરી લઈએ, પછી છેલ્લે શેનું પદ બોલીએ મારવાલા? આશરાનું પદ બોલીએ ને. એ શું કામ બોલીએ છીએ? શું કામ બોલીએ છીએ?
કહી દઉં? હવે સાંભળો. એકવાર ગુસાઈજી પરમ દયાળ ગોવર્ધનનાથજીને અનોસર કરવા પધાર્યા તો ગોવર્ધનનાથજીએ હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી મોકું બીડું અરોગા કે જાઓ. ગુસાઈજીએ બીડું અરોગાવ્યું. આપણે બીડું કોના ભાવથી આરોગાવીએ છીએ મારા વાલા? લલિતાજીના ભાવથી. લલિતાજી મધ્યપાતી સખી છે. મધ્યપાતી એટલે શું? જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો જ સામનેજીના સુખનો વિચાર કરે. હવે ગુસાઈજી એમને બીડો અરોગાવતા હતા ત્યારે ગોવર્ધનનાથજી એમને કાંઈક ને કાંઈક લીલાની વાતો કરે. તો જેવા ગુસાઈજી બહાર પધાર્યા તો ચાચા હરિવંશરાય બહાર બેઠા હતા. ચાચા હરિવંશરાયની ખબર છે ને બધાને મારવાલા? આમાં સત્સંગ કેટલા કરે છે રોજ? રોજે થોડોક સત્સંગ કરવાનો. કારણ કે એનું તમને કારણ કહું. સત્સંગ થતો હોય ને ત્યાં પ્રભુ બિરાજે ને એટલે આપણી ઓળખાણ પાકી રહે ને. આ બેને હમણાં કીધું કે તમે 2 વર્ષે આવ્યા. કીધું કે ખોટું બોલું છું? તો આમાં ઘણાય મને કહે કે આપણે વચ્ચે મળ્યા જ નહીં તો ઓળખાણ થઈ ને આપણી. ઓલી નેહા બેઠી છે એ મારા દીકરાને એનો વર લંગોટિયા દોસ્તાર છે. એ વારંવાર કે ઇલાંટી આવો ને આવો ને. પણ મને તો આ બધા હોય ને તો આવું ગમે. કોઈએ કીધું તું, મેં સામેથી કહ્યું કે જામખંભાળિયા થઈને જવાના છીએ તો કલાક આ બધાની હારે ઠાકોરજીની વાતો કરીને જાશું. અને આ વર્ષાબેનના વેવાય ભાવનાબેન એણે ચાન્સ લઈ લીધો. હવે વેવાય થયા એટલે આપણે તો વાત જે કરવી છે કે આપણે દ્રઢઈને બોલીએ કે ગોવર્ધન કી તળેટી બોલીએ કે એક પલક વૃંદાવન રે કે તુમ શરણાગત આયો. જે પણ આશરાનું પદ બોલીએ. શું કામ બોલીએ? અને બોલવું જ જોઈએ. બોલ્યા વિના ચાલે જ નહીં. ન બોલતા હો તો હવે બોલજો. જ્યાં સત્સંગ કરો, જ્યાં પાઠ કરો ત્યાં અવશ્ય છેલ્લે દ્રઢઈને બોલીને જ છૂટું. 40 દિવસ હોળીના દિવસોમાં દ્રઢઈને બોલાય? શું બોલાય? કેમ? કેમ એવું? કેમ ના બોલાય? કારણ કે જો પ્રભુના ચરણારવિંદ ઢાંકી દઈએ છીએ એટલે ચરણારવિંદના જાવું જ 1 મિનિટ કહીએ. ચરણારવિંદ દેખાય ને તો દાસ્ય ભાવ આવી જાય અને ઢાંકી દઈએ તો સખ્ય ભાવ. પછી એને ગાળોય દેવાય ને એને રંગાય ખરો ને એને સખી બનાવાય ને એને ચૂંદડી પહેરાવાય, બધું કરાય. તો ગુસાઈજી બહાર આવ્યા એટલે ચાચા હરિવંશરાયજી ઉમરામાં બહાર બેઠા હતા. ક્યાં? જતીપુરામાં, જેને પહેલાં ગોપાલપુરા કહેવાય. એ મારા વાલા અંદર તમને જે પ્રભુએ કૃપા કરીને કણકો અમને આપો ને. કણકો એટલે પ્રસાદ નહીં.